નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પ્યા ગઢવી। આજથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે કયા પ્રદેશમાં શ્રાવણ માસનો આ તહેવાર કઈ રીતે ઉજવાઈ રહ્યો છે, ચાલો જોઈએ। અંબાજીથી માત્ર 6 કિલોમીટર દૂર અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે સરસ્વતી નદીના કિનારે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। ત્યારે કોટેશ્વર મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભે શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વહેલી સવારથી ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ત્યારે ભક્તોએ મહાદેવજીને દૂધ અને જળનો અભિષેક કરી અને બિલીપત્ર પણ અર્પણ કર્યા હતા। માન્યતા છે કે અહીં સરસ્વતી નદી મહાદેવજીને સ્પર્શ કરીને વહે છે। ખાસ વાત એ છે કે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં અંદાજે 10 લાખ બિલીપત્ર મહાદેવજીને અર્પણ કરવામાં આવ્યા હતા। દેશ વિદેશમાંથી પણ ભક્તો કોટેશ્વર ધામે શિવ આરાધના માટે પહોંચ્યા હતા। હર હર મહાદેવના નાદથી સમગ્ર શિવાલય ગુંજી ઉઠ્યો હતો। શ્રાવણ માસનો આરંભ થયો છે, જેથી હું બધા ભક્તોને, બધા માણસોને એવી પ્રાર્થના કરું છું કે ભગવાન શિવ બધાને સુખ શાંતિ કરે, સુખ શાંતિ બક્ષે અને બધાને તરક્કી બક્ષે। અરવલ્લીની ગિરિમાળાઓની અંદર જ્યાં મા ભગવતીનું હૃદય પડ્યું હોય તે અંબાજીથી પૈકી 6 કિલોમીટરની દૂરી ઉપર અતિ પૌરાણિક જેને કહેવાય, જ્યાં મા ભગવતી શક્તિ બિરાજમાન હોય, જ્યાં માનું હૃદય પડ્યું હોય તેના એક ભગવાન જેને કહેવાય, જે 51 શક્તિપીઠ પડે તે 51 મહાદેવ પણ બિરાજે। તેના પૈકી ભગવાન કોટેશ્વર, જે માતાજીના કોટવાળ કહેવાય, જે માની આ આખા કોટીની રક્ષા કરતા હોય અંબાજીથી સહિત, એવા ભગવાન કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર, જે આદિ નદીઓની અંદર જે સરસ્વતી કુંવારિકા નદી જે સમુદ્રને નથી મળતી અને એના જે 7 ગુપ્ત સ્થાન બતાવ્યા તે પૈકીનું એક અહીંયા જે ગુપ્ત સ્થાનમાં સરસ્વતી અહીંયા ભગવાન શિવજીને સ્પર્શ કરી અને વહી રહી છે। ત્યારે હવે રાજકોટમાં કેવો શિવમય માહોલ છવાયો છે, ચાલો જોઈએ। રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે સમગ્ર શહેર શિવ ભક્તિના રંગે રંગાયું છે। શહેર અને આસપાસના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શિવ ભક્તો જળાભિષેક અને દર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા। રાજકોટના નગરદેવ સમાન આશરે 400 વર્ષ જૂના ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજી નદીના પટમાં વિરાજમાન રામનાથ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું હોવાનું માનવામાં આવે છે। મંદિરની વિશેષતા એ છે કે અહીં શિખર કે દરવાજો નથી અને શિવલિંગ જમીનની અંદર સ્થિત છે। શ્રાવણ માસ દરમિયાન રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે। ભક્તોએ જળાભિષેક અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, વિશેષ શણગાર અને આરતીનું આયોજન કરવામાં આવશે। આજથી પવિત્ર શ્રાવણ માસનું છે તે શુભ શરૂઆત છે તે થઈ ગઈ છે। ત્યારે રાજકોટના રામનાથ મંદિર છે, રામનાથ દાદાનું મંદિર છે, 400 વર્ષથી પણ જૂનું મંદિર છે। ત્યાં મારી પાસે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજારો ભક્તો છે તે હાલ જે અહીં આવી અને ભગવાન શિવજીની છે તે પૂજા છે તે કરી રહ્યા છે અને જળ અભિષેકથી છે શિવજીનું અભિષેક છે તે પણ કરી રહ્યા છે। આ મંદિર છે તે 400 વર્ષથી પણ વધુ જૂનું મંદિર છે। ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો છે તે અહીં ભગવાન શિવજીના છે તે દર્શન છે તે કરવા માટે આવ્યા છે। ત્યારે લોકોમાં પણ ભારે છે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે લોકો અત્યારે શિવજીની આરાધના છે તે કરી રહ્યા છે। રામનાથ દાદાનું જે મંદિર છે તે સ્વયંભૂ રામનાથ દાદાનું મંદિર છે, જે 400 વર્ષથી પણ જૂનું મંદિર છે તે આ રાજકોટમાં આવેલું છે। લોકોનું આ જે રીતે વાત કરીએ તો લોકો પણ છે તેનું આસ્થાનું કેન્દ્ર છે તે ખૂબ હોય છે। ત્યારે જૂના છે ત્યારે આપણી સાથે પૂજારીઓ છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો, કેટલા વર્ષ જૂનું મંદિર છે આ અને આજ શ્રાવણ મહિનો આજથી શરૂઆત થઈ છે, શું કહેશો? રાજકોટના ગ્રામ્ય દેવતા સ્વયંભૂ એવા શ્રી રામનાથ મહાદેવનું પ્રાગટ્ય એમ કહેવાય છે લગભગ 500-550 વર્ષ છે, એટલે રાજકોટ પહેલાનું છે। આ ઉપરાંત સ્વયંભૂ હોવાથી અને આ મંદિરની વિશેષતા એ છે કે તાળા કરવું હોય તો કઈ રીતે કરવું જોઈએ? ભગવાન શિવનું પૂજન કરવું હોય એની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ તો કે આજે પ્રથમ દિવસ છે શ્રાવણ મહિનાનો, કેવું લાગ્યું છે દર્શન કરીને? આજ પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો
સારો લાગ્યો. રામનાથ મહાદેવ દર વર્ષે હોય છે, બરોબર. કેટલા સમયથી તમે અહીં દર્શન કરવા આવો છો અને હવે કેવું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે રિનોવેશન પણ થઈ ગયું છે. બરોબર. પહેલાં કરતાં ઘણું સારું થઈ ગયું રિનોવેશન, અને ભક્તોને આવવા જવામાં સારું રહી છે, બરોબર. જગ્યા સારું થઈ ગયું. ધન્યવાદ. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે ભગવાન જે રીતે પહેલાં જગ્યા છે તે ટૂંકી હતી, હવે છે તે જગ્યા પણ છે તે વિશાળ જગ્યા થઈ ગઈ છે. અને કહેવાય કે લોકો પણ છે તે હાલ અત્યારે શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. લોકો છે તે ભગવાન શિવજીના દર્શન કરવા માટે અત્યારે આવે છે ને ભગવાન શિવજીની છે તે પૂજા અર્ચના પણ કરે છે. હવે આપણે જોઈએ કે આણંદમાં કેવો શિવમય માહોલ છે. તો આણંદના ઉમરેઠમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયોમાં ભક્તિનો માહોલ છવાયો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ ચરોતર પંથકના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર પંથકના શિવાલયો ગુંજી ઉઠ્યા છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલું શ્રી કુબેર ભંડારી મહાદેવ ખેડા મંદિર ખાતે પણ શ્રાવણના પ્રથમ દિવસથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી રહ્યા છે. આશરે 100 વર્ષ જૂનું આ પૌરાણિક શિવાલય સ્થાનિક ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. ગુજરાતમાં કુબેર ભંડારી મહાદેવના 2 પ્રખ્યાત મંદિરો હોવાનું સ્થાનિક સ્તરે માનવામાં આવે છે, જેમાં એક ડભોઈના કનનારી ગામે અને બીજું ઉમરેઠમાં આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર લગભગ 80 થી 100 વર્ષ જૂનું કહેવાય છે. હું લગભગ 2003 સાલથી જ્યારથી મને ખબર પડી કે અહીંયા કુબેર ભંડારીનું મંદિર છે ત્યારથી દર્શન કરવા આવતું. દરરોજ દર્શન કરવા આવવાનું. દરરોજ આપણે અભિષેક કરતા હોઈએ. અમાસ્ય અભિષેક ના થાય એટલે આપણા મનમાં એવું થાય એટલે હું અમાસ્ય દિવસે વહેલો આવી અને અભિષેક કરું છું. લગભગ 4 વાગે હું અહીંયા આવી જાઉં છું અભિષેક કરવા માટે, બરાબર. અને દિન પ્રતિદિન ભક્તોની બહુ જ સંખ્યા રહે છે. આસ્થા અમારે ઘણી બધી છે. ભોળેનાથને સારી એવા ભજીએ અમે દર વર્ષે રુદ્રી કરાવીએ, બીલીપત્ર ચડાવડાવીએ, આ તે, અને અપાર શ્રદ્ધા છે. મંદિરમાં અત્યારે હાલમાં એટલા ભક્તો આવે છે કે અમાસના દિવસે તો અહીંયા ગોરાટોર પબ્લિક રહે છે અને કુબેર દાદાની કૃપાથી અહીંયા સારા ભક્તોની મનોકામના પૂર્ણ. ત્યારે ચલો હવે વાત કરીએ ધોળકામાં કેવો શિવમય માહોલ છે. તો ધોળકામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ધોળકાના નાગનાથ ઉર્ફે ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, જેને ભક્તો શ્રદ્ધાપૂર્વક પરપોટિયા મહાદેવ તરીકે ઓળખે છે, ત્યાં વહેલી સવારથી જ હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક ધાર્મિક માન્યતા મુજબ આ પ્રાચીન મંદિરનો સંબંધ પાંડવકાળ સાથે જોડાયેલો છે. શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોની લાંબી કતારો વચ્ચે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. અહીંયા શ્રાવણ માસમાં, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ચંદ્રમૌલેશ્વરનું બહુ મહત્વ છે. ધોળકામાં પાંડવકાલીન શિવલિંગ અહીંયા આવેલું છે કલીકુંડ વિસ્તારમાં. તે શિવલિંગ કુદરતી રીતે સ્વયંભૂ પ્રગટ થયેલું છે. સમગ્ર વિશ્વમાં, ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ શિવલિંગ ના હોય તેવું શિવલિંગ અહીંયા વિરાજમાન છે. દરેક જગ્યાએ જે શિવલિંગ હોય તેના કરતાં અહીંયા જે શિવલિંગ છે એ પરપોટા આકારનું સ્ફટિકનું શિવલિંગ જાતે રચાયેલું છે. તે કુદરતી રીતે સ્વયંભૂ બનેલું છે અને એવું કહેવાય છે કે લગભગ પાંડવોના સમયથી આ શિવલિંગ અહીંયા હયાત. છેલ્લા ઘણા સમયથી આ શ્રાવણ માસ દરમિયાન હું આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ એટલે કહેવાય છે કે પરપોટિયા મહાદેવ દર્શન કરવા આવીએ છીએ. અને અહીંયા મહાદેવનો મહિમા એવો છે કે આ કળિયુગની અંદર હાલમાં પણ ચમત્કાર, અને જે કહેવાય છે ને ચમત્કાર છે, અદ્ભુત છે. જીવનમાં ખૂબ શિવજીનો મહિમા છે. એવી રીતે અમે દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે દાદાના દર્શન. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આ ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એ ચંદ્રમૌલેશ્વર મહાદેવના 2-3 નામ છે. નાગનાથ મહાદેવ કહીએ, ઉર્ફે પરપોટિયા મહાદેવ કહીએ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહીએ, કેમ કે આ ચંદ્રમાની કલા ઉપરથી એની પરપોટિયાની દિશા નાની મોટી થતી હોય છે. બહુ ચમત્કારિક મહાદેવ છે. અહીંયા ચર્મરોગ
તમને ગમે તે ચામડીનો રોગ થયો હોય તે મહાદેવનું જલ લઈને તમે લગાડો તો તમારે એ ચર્મરોગ પણ મટી જાય છે. અને બહુ ચમત્કારિક મહાદેવ છે, સ્વયંભૂ છે. અને પાંડવ કાળના વખતના આ મહાદેવ ગુપ્તવાસ પાંડવ વખતે અહીંયા કરેલો છે, એટલે આ મહાદેવની બહુ મહિમા છે. છું ધોળકા ગામમાં શેત્રુંજય સોસાયટીની બાજુમાં નાગનાથ મહાદેવ ઉર્ફે પરપોટિયા મહાદેવ કહેવામાં આવે છે. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. સવારે અહીંયા ભક્તોની ખૂબ જ ભીડ હતી. હવે આ મહાદેવનું જે ઐતિહાસિક જે સ્ટોરી છે એ પ્રમાણે છે કે પાંડવકાલીન વખતે પાંડવોએ આ મહાદેવની સ્થાપના કરેલ છે. અને આ મહાદેવમાં જે પરપોટા છે અંદર એ ચંદ્રની કળાની સાથે એની વધઘટ થઈ રહી છે. એ અગણિત છે, એને કોઈ ગણી શકતું નથી. અને એશિયામાં નાગનાથ મહાદેવ એક જ છે કે જેવું મહાદેવ બીજે ક્યાંય જોવા તમને મળશે નહીં. શ્રાવણના ઝરમર વરસાદ વચ્ચે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સંસ્કારી નગરી વડોદરા સંપૂર્ણપણે શિવમય બની ગઈ છે. સવારથી જ શહેરના તમામ નાના મોટા શિવાલયોમાં હર હર મહાદેવ અને જય ભોલેનાથના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા છે. વડોદરાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન અને જળાભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. શ્રાવણ નિમિત્તે મંદિરોને રોશની અને ફૂલોના વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરાની વિવિધ વૈષ્ણવ હવેલીઓ અને સ્વામિનારાયણ મંદિરોમાં પણ મનોરમ્ય હિંડોળા દર્શનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવભક્તિ, જળાભિષેક અને હિંડોળા દર્શનના ત્રિવેણી સંગમથી સમગ્ર વડોદરા શહેર અત્યારે આસ્થા અને ઉત્સવના રંગે રંગાયું છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો શરૂઆત થઈ ગઈ છે. આથી અનેરો જ ઉત્સાહ છે અમારામાં. અને દાદા મહાદેવ અને દાદા સોમનાથની કૃપા સૌના ઉપર ભગવાન વરસાવતા રહે અને સૌને આરોગ્ય પ્રદાન કરે એવી ભગવાનને આશીર્વાદ. આ કાશી વિશ્વનાથ મહાદેવ છે જે લાલબાગ રાજનગર રોડ પર આવેલું છે. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે. શ્રાવણ માસ શિવજીને પ્રિય છે. શિવજીને પ્રસન્ન કરવા માટે અહીંયા હરિભક્તો દૂધ, કાળા તલ, મધ, પંચામૃત વગેરે દ્રવ્યોથી અભિષેક કરે છે. અહીંયાની ખાસ વિશેષતા છે કે અહીંયા હર ને હરિ બંને એક સાથે છે. દરેક હરિભક્તને અહીંયા મનોકામના પરિપૂર્ણ થાય છે. મહેસાણાના વડનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. હાટકેશ્વર મહાદેવની નગરી વડનગરમાં વહેલી સવારે અતિ ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. શહેરના નાગરિકો પ્રભાત ફેરીમાં જોડાઈ શિવભક્તિના રંગે રંગાયા હતા. ડમરુના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ડમરુ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને રવિવારના દિવસે પણ ભક્તો માટે વિશેષ શિવભક્તિ કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે. હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ભક્તો આધ્યાત્મિક શાંતિ અને અદ્ભુત અનુભૂતિ મેળવી રહ્યા છે. શ્રાવણ માસના પાવન અવસરે શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા અને ભક્તિ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ રહ્યા છે. શ્રાવણોત્સવને લઈને રાજ્ય સરકાર અને ગ્રામજનો દ્વારા ભક્તો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરુ યાત્રામાં પરિવર્તિત થયું હતું. આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરુ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે. અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું. હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર. સુરત શહેરના કતારગામ સ્થિત અતિ પ્રાચીન અને પૌરાણિક આંતરેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું છે. આ મંદિરનો સંબંધ સતયુગ સાથે જોડાયેલો છે, જેની સ્થાપના ભગવાન કપિલ મુનિ દ્વારા કરવામાં આવી હોવાની ધાર્મિક માન્યતા છે. તાપી પુરાણમાં ઉલ્લેખિત આ પૌરાણિક ધામમાં કપિલ મુનિના કઠિન તપથી પ્રસન્ન થઈને સૂર્યદેવે પોતાનું તેજોમય શિવલિંગ પ્રગટ કર્યું હતું. અહીં બિરાજમાન ભગવાન શિવને સૂર્ય રૂપ મહેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી જ ભક્તો શિવલિંગ પર દૂધ, જળ અને બીલીપત્રનો અભિષેક કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય, જલકુંડ અને નંદી આજે પણ પૂર્વવત સ્થિતિમાં બિરાજિત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ધાર્મિક પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. લગભગ 5મી પેઢીથી અમે અહીં સેવા કરીએ છીએ. મહાદેવ દાદાની પૂજા શ્રાવણ મહિનાની અમારી 5 પેઢીથી આ પૂજા ચાલે છે. આજે શ્રાવણ મહિના પાવન પવિત્ર માસની શરૂઆત અને પહેલો દિવસ કહેવાય છે શિવ દેવોના દેવ મહાદેવનો આ પહેલો દિવસ. અહીં આખા વર્લ્ડમાં જે પૂજા ન થતી હોય તે પૂજા અહીં કાંતાસર મહાદેવમાં થાય છે. પંચવક્ર પૂજનથી આ પૂજા થાય છે, જેમાં સફેદ ફૂલ, લાલ કરણના ફૂલ, દરોઈ, તુલસી, ધંતુડો અને એનાથી 5 દિશાનું પૂજન થાય છે. એના નૈવેદ્ય દિવસ આજે પવિત્ર ધામનો પહેલો દિવસ છે અને અમે ભગવાનના દર્શન કરવા આવેલા છે. અમે 5 મહાદેવના દર્શન કરવા નીકળેલા છે ને અમને અહીંયા પહેલા દિવસે બહુ જ આનંદ થયો ભગવાનના દર્શન કરીને અને મનને બહુ શાંતિ મળી. બહુ સંતોષ લાગ્યો ભગવાનને જોઈને, કારણ કે ઘણા દિવસ પછી મંદિરે આવેલો છું પણ મને બહુ જ સારું લાગ્યું. ભગવાન કંતારેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવી છું. અમે આજે હસબન્ડ વાઈફ બેઉ છે. અમે 5 ભાઈઓના દર્શન કરવા નીકળ્યા છે અને ફર્સ્ટ અમે અહીંયા જ આવ્યા છે દર્શન કરવા. દર્શન કરીને બહુ જ આનંદ થયો, બહુ જ ખુશી થઈ. હર હર મહાદેવ. શું કહેશો, આજના પ્રથમ દિવસે શ્રાવણ માસમાં કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, પવિત્ર માસનો શરૂઆત થયું છે. અમે પરિવાર સાથે કંતારેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા છે. આજે વિશેષ પૂજા થઈ રહી છે. અંદર તમે બી બધા આવો અને દર્શનનો લાભ લો. ખેડા તાલુકાના રઠુ ગામે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન શિવના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોના હર હર મહાદેવના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો. આશરે 600 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવતું કામનાથ મહાદેવ મંદિર અનોખી પરંપરા માટે પણ જાણીતું છે. અહીં માટીની મોટી ગોળીઓમાં શુદ્ધ ઘીનો ભંડાર રાખવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા સાથે ઘી અર્પણ કરે છે. મંદિર સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ વર્ષોથી અહીં અખંડ જ્યોત પ્રજ્વલિત છે. લોકવાયકા અનુસાર અહીં સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે. આસ્થા સાથે રઢુ ઉપરાંત આસપાસના વિસ્તારો અને ગુજરાત બહારથી પણ ભક્તો દર્શન માટે આવે છે. શ્રાવણના પ્રથમ દિવસે વિશેષ પૂજા અર્ચના યોજાઈ હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મહાદેવજીની બધા જે ભક્તો શ્રદ્ધાળુઓ જે ઘી લઈને આવી રહ્યા અને પાઠેશ્વર ભગવાનની અહીંયા પૂજન અખંડ યજ્ઞ જે બ્રાહ્મણો દ્વારા ઓમ નમઃ શિવાય સ્વાહા, ઓમ નમઃ શિવાય સ્વાહા અખંડ યજ્ઞ ચાલુ. સવારમાં 6 થી સાંજના 7 વાગ્યા સુધી અખંડ યજ્ઞ બ્રાહ્મણો દ્વારા ઓમ નમઃ શિવાય સ્વાહા, ઓમ નમઃ શિવાય સ્વાહા યજ્ઞની આહુતિ આપવામાં પણ આવી ગઈ. અને નિઃશુલ્ક ભોજન શ્રી રવિશંકર મહારાજ લોકસેવક થઈ ગયા એમના નામે અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતું હતું. એમાં તમામ શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજન પણ લઈ શકે એવી વ્યવસ્થા પણ કરવામાં. જૂનાગઢમાં આવેલ ગિરનારની પવિત્ર અને પાવન ભૂમિ પર આવેલા ભવનાથ ક્ષેત્રમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં જ સમગ્ર ભવનાથ પરિસર હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે. અહીં બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર સ્વયંભૂ ભવનાથ મહાદેવનું મહત્વ 12 જ્યોતિર્લિંગ જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. ગિરનારની યાત્રાએ આવતા તમામ ભાવિકો પ્રથમ ભવનાથ મહાદેવના દર્શન અને પૂજન કરીને જ ગિરનાર તરફ પ્રયાણ કરે છે. ભગવાન ભોળાનાથને રીઝવવા માટે દૂર દૂરથી આવેલા ભક્તો જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. માટે અમારે જુનાગઢમાં રહેવું અને એ પણ ભવનાથ જેવી પવિત્ર ભૂમિ જે સાધુ સંતો અને આ આટલા સરસ સ્વયંભૂ ભવનાથ મહાદેવજી છે એમના સાનિધ્યમાં અમે રહીએ છીએ. આનાથી મોટી ધન્યતા અમારા માટે કશી જ નથી. એટલે આવા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમે અહીંયા આવીને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને હું લોકોને નમ્ર વિનંતી કરીશ કે આપ સર્વે અહીંયા આવો અને ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લ્યો અને એમના આશીર્વાદ લો. બસ શ્રાવણ મહિનામાં આજ દરેક માટે પ્રાર્થના છે અને મહાદેવજી આપ સૌનું ભલું કરે એવી મારા તરફથી દરેકને પ્રાર્થના અને આશીર્વાદ. ભવનાથ તળેટીની અંદર ભવનાથ મહાદેવ સ્વયંભૂ મહાદેવ છે. જે સ્વયંભૂ મહાદેવનું અંદર મહાદેવની જે પવિત્ર ભક્તિ અને શક્તિનો જે સંગમ છે એ
જુનાગઢની અંદર ભવનાથ મહાદેવમાં જુનાગઢ શહેરમાંથી, જુનાગઢ જિલ્લામાંથી, આખા ગુજરાતમાંથી, આખા ભારતમાંથી અને આખા વર્લ્ડમાંથી જે એકદમ પ્રખ્યાત છે, કે જેની આસ્થા પવિત્ર છે, જેની શ્રદ્ધા પવિત્ર છે, એને લઈને લોકો અહીંયા ક્યાં ને ક્યાં દૂર દૂરથી આ પવિત્ર સ્થાનની અંદર આવે છે અને મહાદેવના આશીર્વાદ લઈ અને એના જીવનથી શરૂ થનાર મહા શ્રાવણ માસ જ્યારે લોકોની ભાવિક ભક્તોની ખૂબ આસ્થા જોડાયેલી હોય છે, ત્યારે આજ રોજ ભવનાથ ખાતે સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી પવિત્ર શ્રાવણ માસની આ મહિનાની ઉજવણી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવના આશીર્વાદ લોકો માટે તેમજ સમગ્ર જુનાગઢ તેમજ ગુજરાતની જનતા માટે તેમજ દેશના સર્વે નાગરિકો માટે સુખાકારી તેમના સારા કાર્યો કરે તે માટેનો સંકલ્પ કર્યો. તેમજ ભવનાથ ખાતે આવેલા સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે જ્યારે 12 જ્યોતિર્લિંગનું મહત્વ છે, એટલું જ ભવનાથ સ્વયંભૂ મહાદેવનું પણ આ મહત્વ રહ્યું છે. લાખો ભાવિક ભક્તો શિવરાત્રી પરિક્રમાના મેળા દરમિયાન ઉમટી રહ્યા હોય છે, તે માટે આજ આ શ્રાવણ માસ દરમિયાન વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં. વાવથરા જિલ્લાના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રાવણના પ્રથમ દિવસે દિયોદરના મુખ્ય બજારમાં આવેલા અંદાજે 700 થી 800 વર્ષ જૂના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં એક જ પરિસરમાં 2 શિવલિંગની પૂજા થાય છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા 2 બ્રાહ્મણ ભાઈઓને જમીનમાંથી ધન અને ખોદકામ દરમિયાન 2 શિવલિંગ આકારના પથ્થર મળી આવ્યા હતા, જેમાં અંદરના મુખ્ય શિવલિંગને નીલકંઠ મહાદેવ અને બહારના શિવલિંગને દુધેશ્વર મહાદેવ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ મંદિરમાં દર સોમવારે સાંજે 108 દીવાની ભવ્ય મહાઆરતી યોજાય છે. શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને બંને શિવલિંગના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આજ રોજ શ્રાવણ માસની પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. આ નીલકંઠ મહાદેવનું મંદિર દિયોદરમાં મધ્યમાં સેન્ટરમાં આવેલું છે. આ મંદિર 700 થી 800 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં 2 સખો અને સુખો 2 બ્રાહ્મણ હતા, 2 ભાઈ હતા, સગા ભાઈ. એમને ધન મળ્યું હતું અહીંયાથી. આપણે જે બાર ચરુ ખોદતા હતા ત્યાંથી ચરુ મળ્યા હતા, જે જમીન ખોદતા હતા, અને આ ધન સતમાર્ગે વાપરવાનો એમને સંકલ્પ કર્યો. અને આજ રોજ ભગવાન ભોળાનાથનો જે પવિત્ર શ્રાવણ મહિનો છે, આજ રોજથી શરૂઆત થઈ છે. આજે શ્રાવણ સુદ એકમ છે. સવારથી માંડીને તમે બધા જોઈ રહ્યા છો કે કેટલાય ભક્તો નીલકંઠ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે. દિયોદર નગરમાં ખૂબ ઉત્સાહ છે. દિયોદર નગરના તમામ ભક્તગણો આખા શ્રાવણ મહિનામાં રોજ સવારથી માંડીને છે સાંજ સુધી ખૂબ મોટી સંખ્યામાં નીલકંઠ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, એટલે દિયોદર ગામના તમામ શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. અને જૂનામાં જૂનું મહાદેવ મંદિર આવ્યું છે અમારા ગામમાં, અને એની બહુ પ્રતિષ્ઠા છે અને એનું બહુ મહત્ત્વ છે. એના માટે શંકર ભગવાનની આરાધના કરવા માટે આખો મહિનો બધા શ્રાવણ મહિનાના દર્શન કરવા માટે અહીં આવે છે અને બહુ એને ગુણગાન ગાય. દિયોદરમાં ધર્મપ્રેમ જનતાને જણાવવાનું કે દિયોદરમાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે, તો બધા ભક્તોને જણાવવાનું કે મંદિરમાં દર્શન કરવા વહેલી સવારે આવે અને પૂજા પાઠ કરે. આ શ્રાવણ મહિનાની શરૂઆત શરૂ થઈ ગઈ છે આજથી જ. કેવા ભક્તોની ભીડ કેવી હોય છે? બહુ જ હોય છે દિયોદરમાં તો, અને આરતી થાય છે અખંડ દીવાની, 108 દીવાની. તો પ્રેમ જનતાને જણાવવાનું કે રોજ સાંજે આવે. દર સોમવારે તો હોય જ છે, પણ આવવાનું બધા બહેનોને ને ભાઈઓ. અરવલ્લી બાયડમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વાત્રક નદીના કાંઠે આવેલા પૌરાણિક ધારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, પૂજા અર્ચના અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વાત્રક નદીના કાંઠે આવેલું ધારેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક અને આસ્થાનું મહત્વ ધરાવતું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી. ભક્તોના હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે આની અંદર અમારા સાધુ સંતો ધારેશ્વરને અંદર જે લિંગ છે એને બહાર કાઢવા માટે ઘણી કોશિશ કરી, પણ નહીં, એ લિંગ અંદર જ ઉતરતી હતી. પછી ખાડા જેવું થઈ ગયું એટલે એટલા ને એટલા સ્થાપિત કરી અને આ ધારેશ્વરનું નામ પાડવામાં આવ્યું છે. ધારેશ્વરની બાજુની અંદર મોટું શમશાન છે કે જ્યાં કેટલી અગ્નિ મોટા ભાગે ચાલુ જ હોય છે. પછી ત્યાર પછી અમારા અહીંયા ગંગાજળ એક નીકળેલું છે, વાવ, એ છે. અને અહીંયા બીજું એક વિશેષતા એ છે
કે ધારેશ્વર સ્વયંભૂ મહાદેવનું તમે કોઈ બી કાર્ય કરો તો એ કાર્ય તમારી સફળતા પ્રાપ્ત થાય છે, કેમ કે એનું નામ જ એવું છે સ્વયંભૂ ધારેશ્વર. વેતરવતી પવિત્ર નદીના કિનારે આવેલું છે. વર્ષોથી લોકો અહીંયા શ્રાવણ મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દૂર દૂરથી બ્રાહ્મણો પણ પૂજાપાઠ કરવા આવતા હોય છે. એમને રહેવા જમવાની સગવડ મંદિર તરફથી કરવામાં આવેલી છે. અને એ સિવાય પણ આ વર્ષમાં 3 વાર શિવરાત્રી, અમાસનો અને જન્માષ્ટમીના મેળાઓનું આયોજન પણ આ મંદિરમાં થાય છે. અને આજુબાજુની ધાર્મિક પ્રજા બહુ જ શ્રદ્ધાથી દર્શનાર્થે આવે. ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતાં જ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ઓલપાડ તાલુકાના મૂળદ ગામની હદમાં પ્રભુનગર સોસાયટી ખાતે આવેલા પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી જળાભિષેક, પૂજા અર્ચના અને બિલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં સતત હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પ્રભુનગર સોસાયટીનું પૂર્ણેશ્વર મહાદેવ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અને દર્શનને લઈને ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળી હતી. વહેલી સવારથી જ મંદિરે ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. આમ શ્રાવણ માસના પ્રથમ દિવસે સુરત જિલ્લાના શિવાલયોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો. સમગ્ર દેશમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. ત્યારે આજે અમારી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે ઓલપાડ તાલુકાના મૂળદ ગામે આવી છે અને મૂળદ ગામના પ્રભુનગર ખાતે પૂર્ણેશ્વર મહાદેવ જે કહેવાય છે કે સાક્ષાત બિરાજમાન છે અને પૂર્ણેશ્વર દાદા તમામ ભક્તોના દૂર દૂર કરે છે, પૂર્ણ કરે છે, તેઓના કામ પૂર્ણ કરે છે. ત્યારે આપણી સાથે આ શિવ ભક્તો જોડાયા છે. હું કેમેરામેનને કહીશ કે મંદિર બતાવવાનો પ્રયત્ન કરે, કારણ કે પૂર્ણેશ્વર મહાદેવ છે, લોકોની આસ્થા સાથે જોડાયેલું આ મંદિર છે. ભક્તો આમ તો સામાન્ય રીતે સોમવાર અને આડે દિવસે દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ આ દિવસ ખાસ છે, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. શું નામ છે આપનું? મંજુલાબેન હસમુભાઈ પટેલ. મંજુલાબેન, આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આજે દર્શન કરવા પરિવાર સાથે આવ્યા છે, શું કહેશો? આ ભગવાનમાં કેટલી આસ્થા છે? હા, ભગવાનમાં પૂરેપૂરી આસ્થા છે. મારું જીવન એ જ ચલવે છે. હું એમની સાથે જોડાયેલી છું. ભગવાનને મોટે ભાગે રોજ જ પૂજા કરવા આવું છું. મનને શાંતિ મળે છે. મને શાંતિ. આજે શ્રાવણ મહિનાની શરૂઆત છે. આમ તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે પવિત્ર માસ કહેવાય છે અને ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન શિવના શરણમાં આવીને તેઓ નતમસ્તક કહી રહ્યા છે કે હે મહાદેવ, અમારા તમામ કામ પૂર્ણ કરજે. અને જે રીતે અમારી સાથે પરપ્રાંતીય મહિલાઓ છે જેઓ અન્ય રાજ્યમાંથી આવીને અહીંયા વસ્યા છે. બેન, क्या नाम आपका? मीना बहन जीतलाल विश्वकर्मा. मीना बहन, आपके यहाँ सावन मास चालू हो गया लेकिन आप नहीं जा पाए, तो आज गुजरात में पहला दिन है, क्या कहेंगे? अब हम लोग यूपी में नहीं जा पाते थे, यहीं आके अपना दर्शन करते हैं. भोले बाबा को मन में जो श्रद्धा रहती है, सुख शांति मिलती है. और हर रोज हम लोग यहाँ सावन में आते हैं जल चढ़ाने के लिए. क्या अनुभव करते हैं मंदिर में आके? मंदिर में आते हैं तो अपने को मन को शांति मिलती है, परिवार में सुख शांति है. और शिव चर्चा तो हम लोग करते हैं यहाँ. कल शिव चर्चा भी करवाने वाले हैं मंदिर में आके. आपका क्या नाम? मेरा रीना देवी. रीना जी, महादेव दर्शन करने आप आए, आज पहला दिन है सावन मास का. हम लोग हर सावन में आते हैं यहाँ. हम पूरे महीने तक आएंगे और दर्शन भी करते हैं. हम लोग को शांति भी मिलती है. हम लोग घर पे भी चर्चा रखते हैं, पूजा करते हैं भोले बाबा का. કહેવાય છે કે હિન્દુઓનો પવિત્ર દિવસ અને આ શ્રાવણ માસ છે એ ખૂબ પવિત્ર દિવસ કહેવામાં આવે છે. આસ્થા અને શ્રદ્ધાનો સમન્વય હોય છે અને કહેવાય છે કે ભોલે બાબા અને મહાદેવના શરણમાં જે આવ્યો છે તેના મનોકામના પૂર્ણ થતા હોય છે. અને આ પવિત્ર માસમાં ભક્તો છે તે શિવમય બની જતા હોય છે. મંદિરો, શિવાલયો છે તે હર હર મહાદેવના ગુંજથી ગુંજી ઉઠતા હોય છે. આપણી સાથે અન્ય યુવાઓ છે જે શિવ ભક્તો છે, આપણે બી સાથે વાત કરીએ. શું નામ છે? મારું નામ ભાવિન મહેન્દ્રભાઈ મેસુરિયા. ભાવિનભાઈ, પ્રભુનગરનું પૂર્ણેશ્વર મહાદેવ મંદિર શું છે? મહાદેવ મંદિર પૂર્ણેશ્વર મહાદેવ આજથી 2007માં એનો થયું હતું, પ્રાર્થના પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારથી આજ સુધી મંદિરનો એટલો બધો ગ્રોથ છે કે લોકો ભક્તો ખૂબ આવે છે અને શ્રાવણ તો ખૂબ રહી છે. મંદિરમાં ભક્તોની ભીડ તો ખૂબ રહી છે અને પવિત્ર માસ છે એટલે ખૂબ એનું મહત્વ વધારે રહી છે.
અમરભાઈ, ખાસ કરીને કહેવાય છે કે નામ છે પૂર્ણેશ્વર મહાદેવ અને નામ પ્રમાણે જ મહાદેવ છે તે કોઈ પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. પૂર્ણેશ્વર એટલે પૂર્ણ કરે છે બધું જ કામ. આપ કેટલી આસ્થા ધરાવો છો? આપ કેટલી આસ્થા મને ખૂબ આસ્થા છે. હું રોજ જ મંદિર આવું છું ને ખૂબ મને ભગવાન પર આસ્થા છે. આપણી સાથે અન્ય શિવ ભક્તો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. આપ જે રીતે આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે, ભગવાન માં કહેવાય છે કે ભગવાનનું આજે શરણમાં જઈએ તો મનોકામના પૂર્ણ થતી હોય છે. શું કહેશો આજના શ્રાવણ માસને પહેલા દિવસે? મારું નામ જયેશભાઈ છે. અમારા પ્રભુનગર ખાતે આવેલ પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર અમારા માટે ખૂબ મહત્વનું એ છે અને બધાને આસ્થાનો વિષય છે. આજે શ્રાવણ માસના પહેલા દિવસે આજે શ્રાવણ માસના પહેલા દિવસે ભક્તોની ભીડ જણાય છે અને પૂર્ણેશ્વર મહાદેવ અમારા હરેક ભક્તોની આશા પૂર્ણ કરે છે અને જે બી કોઈ એમની આશા લઈને આવે છે એ કોઈ દિવસ ખાલી હાથ ગયું નથી. જે રીતે ભક્તોમાં જોઈ રહ્યા છો, હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા છે. મહાદેવ મંદિરો શિવાલયની અંદર ભક્તો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે. ભગવાન શિવની અંદર ભક્તો છે તે શિવમય બની જતા હોય છે, કારણ કે ભગવાન સાથે તેઓની આસ્થા જોડાયેલી હોય છે. અને પ્રભુનગરનું આ પૂર્ણેશ્વર મહાદેવ કહેવાય છે કે પૂર્ણેશ્વર મહાદેવની શરણમાં જે પણ આવ્યો તેના મનોકામના પૂર્ણ થાય છે. બાળકો હોય, મહિલા હોય, વૃદ્ધો હોય, તમામ લોકો શિવ ભક્ત શિવમય બનતા હોય છે અને ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે, કારણ કે શ્રાવણ માસનો આજે પહેલો દિવસ છે અને પહેલા જ દિવસે શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળતી હોય છે, કારણ કે મહાદેવ છે દેવોના દેવ છે અને કહેવાય છે કે મહાદેવની શરણમાં આવેલો તમામ વ્યક્તિ પાપ કર્મના મુક્તિ બંધનમાંથી મુક્ત થતો હોય છે. મહાદેવ છે તે હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. સમગ્ર સુરત જિલ્લાના જે શિવાલયો છે ત્યાં આગળ ભક્તો શિવમય બની રહ્યા છે અને હર હર મહાદેવ ના ગુંજ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ત્યારે હાલ અમારી વિશેષ રજૂઆત બમ બમ ભોલેમાં બસ આટલું જ. આખા શ્રાવણ માસ દરમિયાન હું આપની સાથે રહીશ. જો આપના પ્રદેશમાં પણ શ્રાવણ માસ ઉજવાઈ રહ્યો છે તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે તેનું કવરેજ રજૂ કરીશું. ત્યારે હાલ મને આપશો રજા. નમસ્કાર.